ભગવાન રામે 33 વર્ષ પહેલાં જ નક્કી કરી લીધેલું કે મારો ભક્ત નરેન્દ્ર મોદી છે એ અયોધ્યામાં રામ મંદિરનું પુનઃનિર્માણ કરશે અને રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. એ વાત 33 વર્ષ પહેલાં જ નક્કી થઈ ગયેલી એવું એલ.કે. અડવાણીએ એ લેખમાં લખ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે અને થોડા દિવસો પહેલાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ભાજપના સિનિયર નેતા કે જેઓ 96 વર્ષની વયે પહોંચ્યા છે તેમના ઘરે જઈને આમંત્રણ આપ્યું હતું અને એલ.કે. અડવાણીએ આમંત્રણનો સ્વીકાર કરીને કહ્યું હતું કે હા, હું અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહીશ. પરંતુ અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક વાતની જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે, કારણ કે એલ.કે. અડવાણીએ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલાં એક લેખ લખ્યો છે અને 33 વર્ષ પહેલાં જ્યારે રથયાત્રા કાઢવામાં આવી હતી રામ મંદિરના માટે, એ દિવસો એમણે યાદ કર્યા છે અને એમાં એમણે એવું કીધું છે કે ભગવાન રામે 33 વર્ષ પહેલાં જ નક્કી કરી લીધેલું કે મારો ભક્ત નરેન્દ્ર મોદી છે એ અયોધ્યામાં રામ મંદિરનું પુનઃનિર્માણ કરશે અને રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. એ વાત 33 વર્ષ પહેલાં જ નક્કી થઈ ગયેલી એવું એલ.કે. અડવાણીએ એ લેખમાં લખ્યું છે. એલ.કે. અડવાણીનો આ લેખ હજુ છપાયો નથી, 16 જાન્યુઆરીએ છપાશે અને રાષ્ટ્રધર્મ પત્રિકા માટે એલ.કે. અડવાણીએ આ લેખ લખ્યો છે. એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ભાજપના સિનિયર નેતા અને જેઓ 33 વર્ષ પહેલાં રામ મંદિર માટે રથયાત્રા કાઢવા માટે દેશભરમાં જાણીતા બનેલા એવા એલ.કે. અડવાણીએ એક લેખ લખ્યો છે અને આ લેખની અંદર એમણે જૂની યાદોને તાજી કરી છે કે 33 વર્ષ પહેલાં જ્યારે રથયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે શું થયું, અને આ એમની અંદર એમણે નરેન્દ્ર મોદી વિશે પણ વાત કરી છે. હવે આમનો જે લેખ છે એ 16 જાન્યુઆરીએ છપાવવાનો છે અને રાષ્ટ્રધર્મ પત્રિકા માટે એમણે લેખ લખ્યો છે. દર્શક મિત્રો, તમે જો જૂના હો એટલે તમે થોડા મોટી ઉંમરના હો તો તમને યાદ હશે કે 25 સપ્ટેમ્બર 1990નો એ દિવસ હતો જ્યારે ભાજપે અયોધ્યાના રામ મંદિર માટે રથયાત્રા કાઢી હતી અને અયોધ્યામાં રામ મંદિર બને એના માટેનું રણસિંગું ફૂંક્યું હતું. ભાજપનો સત્તામાં આવવાનો એ દાવ હતો, પરંતુ આ દાવ એટલો જબરજસ્ત રહ્યો અને લોકોએ આ રામ મંદિરની વાતને એટલી મોટી ઉપાડી કે જે ભાજપનો એક જમાનાની અંદર માત્ર 2 સીટ હતી એ 2019 આવતા સુધીમાં 310 બેઠકો થઈ ગઈ. એલ.કે. અડવાણીએ જે વાત કરી છે એમાં એમણે એમ કીધું છે કે નરેન્દ્ર મોદી મારી સાથેને સાથે હતા જ્યારે અમે 25 સપ્ટેમ્બર 1990ના દિવસે સોમનાથથી રથયાત્રાની શરૂઆત કરી, ત્યારથી નરેન્દ્ર મોદી અમારી સાથેને સાથે જ હતા અને એ મારા સહયોગી હતા. અડવાણીએ કહ્યું કે અમે જ્યારે રથયાત્રા શરૂ કરી ત્યારે અમને બિલકુલ એવો અંદાજ નહોતો, બિલકુલ એવો સપને ખ્યાલ નહોતો કે અમારી આ ભગવાન રામ પ્રત્યેની જે આસ્થા છે એ એક દિવસ રાષ્ટ્રવ્યાપી આંદોલન બની જશે. એમણે દિવંગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા. એમણે એમ કીધું કે આ અયોધ્યા મંદિર માટે જે રથયાત્રા કાઢવામાં આવી હતી એમાં દિવંગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનો બહુ જ મહત્ત્વનો રોલ હતો અને અત્યારે હું એમને સતત મિસ કરું છું, કારણ કે એમના માર્ગદર્શન હેઠળ અને એમનું એટલું મોટું યોગદાન હતું કે અમે આખી જે અયોધ્યા માટેની રથયાત્રા હતી એ સફળતાપૂર્વક સંપન્ન કરી રહ્યા હતા. એમણે જે મહત્ત્વની વાત કરી છે અને જે સોશિયલ મીડિયા પર સૌથી ચર્ચાનો વિષય બન્યું છે એ એમણે એમ કીધું છે કે આ જે રથયાત્રા નીકળેલી
એમાં હું તો માત્ર એક સારથી હતો, પણ જે કંઈ પણ થઈ રહ્યું છે એ નિયતિએ પોતે જ નક્કી કરી લીધેલું. અને 33 વર્ષ પહેલાં ભગવાન રામે પોતાના ભક્ત નરેન્દ્ર મોદીને પસંદ કરી લીધેલા અને રામ મંદિરનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી જ કરશે એવી ભગવાને પસંદગી કરી લીધેલી. એટલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનો લાભ મળી રહ્યો છે, કારણ કે 33 વર્ષ પહેલાં આ નિયતિ લખાઈ ગઈ હતી. એલ.કે. અડવાણીએ પોતાના અનુભવ શેર કરતા સાથે સાથે એમ પણ કીધું કે અમે જે રથયાત્રા કાઢી એ દરમિયાન અનેક અનુભવો થયા અને કેટલાક અનુભવો તો એવા થયા કે જેણે મારી જિંદગી ઉપર બહુ મોટો પ્રભાવ પણ પાડ્યો છે. એમણે એમ કીધું કે અમે જ્યારે રથયાત્રા લઈને નીકળતા હતા ત્યારે દૂર દૂર છેવાડાના ગામના લોકો આ રથયાત્રાને જોવા આવતા હતા અને રથને જોઈને એટલા બધા અભિભૂત થઈ જતા હતા અને રામ ભગવાનનો નારો લગાવતા અને પછી ચાલ્યા જતા હતા. આ બધું જોઈને મને એ દિવસે મારા મનમાં એવું લાગતું હતું કે આ બધા પરથી જોતાં એવું લાગે છે કે એક દિવસ ચોક્કસ અયોધ્યાની અંદર રામ મંદિર બનીને જ રહેશે. સાથે સાથે અડવાણીએ પોતાના લેખમાં એમ લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન રામની પ્રતિમાને અભિષેક કરશે એ બેહદ ખાસ ક્ષણ હશે, કારણ કે તેઓ દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરશે. આખા દેશના નાગરિકોનું પ્રતિનિધિત્વ પીએમ મોદી કરશે એવું એલ.કે. અડવાણીએ કીધું છે. સાથે સાથે એમણે એમ કીધું છે કે એવી આશા છે કે મંદિર બધા ભારતીયોને ભગવાન રામના જે ગુણો છે એ અપનાવવા માટે પ્રેરિત થશે. એલ.કે. અડવાણીએ સાથે સાથે એવું પણ કીધું છે કે મને આમંત્રણ મળ્યું છે એટલે હું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સામેલ થવાનો છું. દર્શક મિત્રો, એલ.કે. અડવાણીએ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલાં આ લેખ લખ્યો અને સાથે સાથે એમ કીધું કે 33 વર્ષ પહેલાં જ ભગવાન રામે પસંદ કરી લીધેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કે અયોધ્યાનું ઉદ્ઘાટન તો મારો ભક્ત નરેન્દ્ર મોદી જ કરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.